એ 10.3 જોવાના છે. આમ તો ખાલી જગ્યાઓ છે, પાછળ જવાબ આપેલા છે, પણ ખરેખર જેને ભણવું છે, સમજી વિચારીને પરીક્ષામાં વધુ માર્ક્સ લાવવા છે, એના માટે ઇમ્પોર્ટન્ટ છે. કોઈપણ બહુકોણની બધી જ બાજુઓનો સરવાળો એટલે બહુકોણની બધી જ બાજુનો સરવાળો થાય એટલે બહુકોણની પરિમિતિ કહેવાય. આપણને ખ્યાલ છે. ચોરસની પરિમિતિનું સૂત્ર કયું છે? તો 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ બધા સૂત્રો તમને આવડો જો. સમબાજુ ત્રિકોણને 3 હોય એટલે 3 ગુણ્યા બાજુની લંબાઈ. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ તો વિદ્યાર્થી મિત્રો સમબાજુની એમાં ચતુષ્કોણ એટલે 4 બાજુ હોય તો 4 ગુણ્યા બાજુની લંબાઈ. જો બહુકોણની બધી જ બાજુઓના માપ સરખો હોય તો બહુકોણ ખાલી જગ્યા બહુકોણ કહેવાય. બધી જ બાજુઓનો માપ સરખો હોય તેને નિયમિત બહુકોણ કહેવાય. નિયમિત પંચકોણની પરિમિતિ પંચકોણમાં 5 બાજુ હોય તો 5 ગુણ્યા બાજુની લંબાઈ. નિયમિત ષષ્ટકોણની પરિમિતિ તો 6 ગુણ્યા બાજુની લંબાઈ. નિયમિત અષ્ટકોણની પરિમિતિ તો અષ્ટકોણમાં 8 બાજુ હોય તો 8 ગુણ્યા બાજુની લંબાઈ. બંધ આકૃતિની સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને આકૃતિનું શું કહેવાય? તો એનો અંદરનો ભાગ હોય એટલે ક્ષેત્રફળ કહેવાય. ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. ચલો અહીં જોજો. એક ચોરસની બાજુનું માપ લંબાઈ 3 સેન્ટીમીટર છે તો ચોરસની પરિમિતિ તો પરિમિતિ એટલે 4 બાજુ એટલે 3 ચોક 12 એટલે 12 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. એક લંબચોરસની લંબાઈ 6 સેન્ટીમીટર અને પહોળાઈ 4 સેન્ટીમીટર તો પરિમિતિ 6 અને 4 10 એને 2 વડે ગુણો 10 દુ 20 આવે. ઓકે. એક બહુકોણની બધી જ બાજુઓના માપ 6.2 સેન્ટીમીટર છે તો આ બહુકોણ બધું સરખું હોય તો નિયમિત કહેવાય. એક સમબાજુ ત્રિકોણનું માપ 5 છે તો પરિમિતિ એટલે 15 15 આવે. એક સમબાજુ ચતુષ્કોણનું માપ 9 હોય તો પરિમિતિ 9 ચોક 36 આવે. 4 બાજુ હોય. પંચકોણમાં 5 હોય એટલે 8 પંચો 40 આવે. ષષ્ટકોણમાં 6 હોય એટલે 10 છંગ 60 આવે. અષ્ટકોણમાં 8 હોય એટલે 8 સીતો 56 આવે. બોલો કેટલું ઈઝી છે. હવે શું કહે છે? એક ચોરસની બાજુનું માપ 6 સેન્ટીમીટર તો ક્ષેત્રફળ છાયો 36 આવે. લંબચોરસની લંબાઈ 10 અને પહોળાઈ 4 તો ક્ષેત્રફળ 10 ચોક 40 આવે. ઈઝી છે ભાઈ. હવે એક ચોરસની પરિમિતિ 48 સેન્ટીમીટર છે તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા 48ને 4 વડે ભાગો એટલે 12 ચોક 48 એટલે પહેલામાં સી આવશે. એક લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર છે. જો ચોરસની લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. આ ડાયરેક્ટ થાય નહીં. પરિમિતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એમાં શોધવું પડશે. તો અહીં જુઓ 40 પરિમિતિ છે. હવે આનો પરિમિતિ છે એટલે 2 ગુણ્યા 40 વત્તા x. હવે 2 ભગાઈ જશે એટલે 20 થશે વિદ્યાર્થી મિત્રો. તો બીજામાં કેટલો જવાબ આવશે? તો બીજામાં સી આવશે, 8 આવશે. કેમ ભાઈ? તો જો 12 ને 12 24 અને 8 લઈએ એટલે 8 ના 8 16 6 4 10 ની 0 વધી 2 3 4 40 આવી ગયું. ઓકે. ચલો બીજું પતી ગયું. એક લંબચોરસની પરિમિતિ 50 છે. જો લંબચોરસની પહોળાઈ 10 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ કેટલી? તો 10 ને 10 20. 50માંથી 20 જાય એટલે 30 એટલે 15 આવશે. તો ત્રીજામાં કેટલો આવ્યો? એ આવ્યો. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 36 સેન્ટીમીટર છે તો બાજુને ત્રિકોણ છે એટલે ત્રણેય ભાગો એટલે 12 તરી 36 એટલે શું આવશે? ચોથામાં ડી આવશે. પંચકોણમાં 5 ભાગો એટલે 12 આવશે. 12 પંચો 60. છઠ્ઠામાં ષષ્ટકોણ છે તો 6 વડે ભાગો. હવે 6 વડે ભાગો વિદ્યાર્થી એટલે 12 છંગ 72 એટલે 12 આવશે. અષ્ટકોણ હોય તો 8 વડે ભાગો એટલે શું આવશે? 8 8 64. એક ચોરસનું ક્ષેત્રફળ 100 તો તેની બાજુની લંબાઈ 10 ગુણ્યા 10 એટલે 100 એટલે બી આવશે. લંબચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે તો એનો 120 ભાગ્યા 15 કરશો વિદ્યાર્થી મિત્રો એટલે કેટલા આવશે? 15 8 120 એટલે એ આવશે. એક લંબચોરસનું ક્ષેત્રફળ 72 હોય તો 8 9 72 તો 9 આવશે. બીમાં કેટલા આવે? 9 આવે. ઓકે. ચલો હવે ખરો ખોટો છે એ જોઈ લઈએ. ચોરસની બધી જ બાજુઓના માપ સરખા હોય છે. સાચી વાત છે. લંબચોરસમાં બધી જ બાજુઓના માપ સરખા હોય છે. ના ભાઈ એવું ના હોય. ચતુષ્કોણમાં બધી જ બાજુઓના માપ સરખા હોય. ના એવું એ ના હોય. નિયમિત ષષ્ટકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય તો સાચું, કારણ કે નિયમિત શબ્દ વાપર્યો છે. 5 સેન્ટીમીટર લંબાઈનો ચોરસ અને 5 સેન્ટીમીટર લંબાઈનો સમબાજુ ત્રિકોણનો
ક્ષેત્રફળ સરખો હોય? ના, એવું ના હોય. 8 સેન્ટીમીટર લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ 24, 8 તરી 24 એટલે સાચું છે. લંબચોરસ પ્લોટની ફરતી એક ઓટો એટલે પ્લોટના ક્ષેત્રફળને એની પરિમિતિ લાગવું પડે. 40 સેન્ટીમીટર લંબાઈની દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવતો બાજુની લંબાઈ 10 સેન્ટ ના બને, ખોટી વાત છે. સરખા ક્ષેત્રફળવાળા બે ચોરસની બાજુની લંબાઈ સરખી હોય? હા, તો સરખી હોય. સરખા ક્ષેત્રફળવાળા બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી હોય? ના ભાઈ, લંબચોરસમાં અલગ હોય. અહીં તમારો સ્વાધ્યાય પૂરો થાય છે.